રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ડૉક્ટર પ્રદ્યુમન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન 2025નો એવોર્ડ કલાતીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આપવામાં આવ્યો। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ અમદાવાદ ખાતે જૂનાગઢના ઇતિહાસકાર, સંશોધક, કટાર લેખક એવા ડૉક્ટર પ્રદ્યુમન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન 2025નો એવોર્ડ કલાતીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આપવામાં આવ્યો। ડૉક્ટર ખાચર જૂનાગઢમાં ડૉક્ટર સુભાષ મહિલા કોલેજમાં છેલ્લા 33 વર્ષથી ઇતિહાસના અધ્યાપક તરીકે ફરજ બજાવે છે। તેઓએ જૂનાગઢ સંબંધિત 6 પુસ્તકો સમાજને આપ્યા છે અને તમામ પુસ્તકોની યાદી કરવા જઈએ તો 33 પુસ્તકો એમણે સમાજને ચરણે ધર્યા છે। તેમણે સતત લખવું, વાંચવું અને તટસ્થ બોલવું એ એમના જીવનનો મંત્ર બની ગયો છે। દેશ દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠેલા વ્યક્તિ માટે તેમણે પોતાની યુટ્યુબ ઉપર 500થી વધુ મૂલ્યવાન આધારભૂત વિડીયો મૂક્યા છે। આ એવોર્ડ અર્પણ કરતી વખતે શ્રી માધવ પ્રિયદાસજી તથા પી.કે. લહેરી, પૂર્વ મુખ્ય સચિવ, વી.એસ. ગઢવી, પૂર્વ માહિતી નિયામક, કુમારપાળ દેસાઈ, ભાગ્યેશ જહા તથા દાતા શ્રીમતી પન્નાબેન, રસિકલાલ હેમાણી અને ભાગીની દક્ષાબેન પિનાકીનલાલ સોદાગર તથા ટ્રસ્ટી રમણીકભાઈ જાપડિયા હાજર રહ્યા। પ્રદ્યુમન ખાચરને આ એવોર્ડ પ્રાપ્ત થવાથી એમના હાથે હજુ વધુને વધુ બમણા તમણા વેગથી લેખન સંશોધન થતું રહેશે।